જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે? ઘી ગરમ મૂક્યું છે. આમાં 2 સીટી કરવાની, ફાડા લાપસી બનાવવાની છે. બરોબર. શેકવાને? હા, અને શેકવા દેવાનું. શેકાઈ જાય પછી પાણી નાખીને પછી ગરમ કરવાનું. બરોબર. આ ઘઉંનો હોય ફાડા કે હા, ઘઉંના ફાડા હોય. આ શું નાખ્યું? આ ફાડા જ છે. કે ફાડા લાપસી બનાવવાની છે જે. સરસ મજાની શેકાઈ ગઈ. જો ખખડી જાય ને હા હા, ત્યાં સુધી શેકાવા દેવાની. થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી. બ્રાઉન થાય ત્યાં ગરમ પાણી કર્યું છે. પાણી ઓલરેડી ઉકાળીને રેડી રાખ્યું છે. રેડી રાખવું પડે ને. એક સાઈડ આપણે ફાડા લાપસી લીધી હોય ને હા, એટલે એમાં પોણું ચાલ્યું ખાંડ નાખવાની ને 2 ચાલ્યા પાણી, બરોબર. એટલે સરસ ચૂંટી થાય. આમનામ સોડાવી હોય તોય સોડવી શકાય, સીટી ઢાંકણું બંધ કરવું હોય ને તોય કરી શકાય. હા હા, આપણે સેજ મોળી રાખશું એટલે એટલી ઓછું. જેવું ગળપણ ભાવે એ રીતે. કલ્પના ભાવે એ રીતે જવું. અને દાળે બહુ થઈ ગઈ છે, ઉકળી ગઈ છે. દાળ ઉકળી ગઈ છે. અહીંયા ભાત રેડી થઈ ગયા છે. ડબ્બાના રાઈસ, રાઈસ. પછી ગુવારનું શાક. એટલે આ બધું મેનુ હાલે છે અત્યારે કિચનમાં. કિચનમાં ખમણ પણ તૈયાર થઈ જશે. હા, ખમણી રેડી થઈ ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દાળનો વઘાર. રાઈ, જીરું, મરચીનો પાવડર અને ટમેટા. દાળનો વઘાર. આજે દાળ ભાત, ગુવારનું શાક, અને ફાડા લાપસી બનાવવાની છે. બરોબર. તેજસના દાદા આવ્યા છે. હા, હળદર, ચટણી અને ધાણા જીરું. ટમેટા થોડીક વાર સડવા દેવાના. અને આલીમાં દાળ 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 ઉકળવા દેવાની. દાળ ભાત, ગુવારનું શાક, ફાડા લાપસી અને રોટલી અને સાથે ખમણ. ફૂલ ભાણું છે. ફૂલ ભાણા. ગુવારનું શાક અને દાળ ભાત કરવાના છે. તેલ મુકાઈ ગયું છે. સરસ મજાનો કૂળો ઘણો ઘણો ગુવાર. વરસાદ બંધ થતો નથી કેદુનો. રાઈ, જીરું અને ગુવારમાં અજમા નાખવાના. મેથીનો પાવડર અને અજમાનો વઘાર. પાણી મીઠું છે. આપણે રેડી રાખ્યા છે આ ભાત. એમાં થોડુંક નિમક નાખશું એટલે મોળા ન લાગે. ડબ્બીમાં ભાત અને ચૂકી દાળ. બે એકારે બની જાય. જો ભાઈ બહેનો કોમેન્ટ કરજો. બે દાળ ને પાછી એક જ હારે એક કુકરમાં બને છે. નવી સિસ્ટમ નીકળી છે. કીધું ને આવી સિસ્ટમ નવી નીકળી છે. આ સિસ્ટમ નીકળી તો ઘણું થયું છે. મને તો આજે જ ખબર પડી છે.
થોડા ભાત જોઈએ ને એટલે આવી રીતે મૂકી દઈએ એટલે થઈ જાય. દાળ ને ભાત જોઈએ ખારે બની જાય. હા એક આવી પેલા ખાનાવાળું કુકર આવતું હતું. 2 ડબ્બા ભાત ને 1 ડબ્બો દાળ 5 લીટર આવે ને એમાં ખાના આવે ને સરસ મજાનો કૂણો ગુવાર ઘરની વાડીનો ઓર્ગેનિક મસાલો ચટણી હળદર ધાણા જીરું અને નિમક. ગુવારનું શાક ને દાળ ભાત ભાવતા હોય કોમેન્ટ કરજો. જો સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. કેમ છે? બસ જો મજા આવે છે. આ ફાટા લાપસી આવી ગઈ છે. હા. તેલ જો જમે છે. જો ફાટા લાપસી. તેજસભાઈ ખાય છે જો. હું અંશાબેન જય સોમનાથ. બસ જો આ જય સ્વામિનારાયણ. સારું છે ને? પેલું યાદ આવી ગયું હતું કે હાલો આટો મારી આવી. હા, તો મારું આવવું જ પડે ને તેજસભાઈ તમારે. હા. અને નજીક રહ્યું. નજીક હોય એટલે ઓણ સાંજ ભેજ છે નજીક. નજીક રહ્યું એટલે આવવું પડે વારે વારે. કેમ તેજસ? દાદાને કે આવવાનું કે? રોટલી એ તો શાક અને ગુવારનું શાક ને રોટલી ખાય છે. જો. એને ગુવારનું શાક તો જો સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. કેમ છે? બસ જો મજા આવે છે. આ ફાટા લાપસી આવી ગઈ છે. હા. તેલ જો જમે છે. જો ફાટા લાપસી. તેજસભાઈ ખાય છે જો. હું અંશાબેન જય સોમનાથ. બસ જો આ જય સ્વામિનારાયણ. સારું છે ને? પેલું યાદ આવી ગયું હતું કે હાલો આટો મારી આવી. હા, તો મારું આવવું જ પડે ને તેજસભાઈ તમારે. હા. અને નજીક રહ્યું. નજીક હોય એટલે ઓણ સાંજ ભેજ છે નજીક. નજીક રહ્યું એટલે આવવું પડે વારે વારે. કેમ તેજસ? દાદાને કે આવવાનું કે? રોટલી એ તો શાક અને ગુવારનું શાક ને રોટલી ખાય છે. જો. એને ગુવારનું શાક તો બહુ ભાવે. લુખો ખાય. તેજસ બાબાપુર આટો મારવા જાય છે. જય સ્વામિનારાયણ. તેજસ આવજે તેજસ. આવો રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ ભવસાગર યુતારો મારા રામ દુઃખના બેલી આવો મારા રામ પંચાળીના શિરજ પૂર્યા 999 મારા રામ આવો રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ દુઃખના બેલી આવો મારા રામ કુંવરબાઈના મામેરા પૂરા પૂરાય પરમ પાર રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ દુઃખના બેલી આવો મારા રામ બિલાડીના બાળ યુગારા નિભાડામાં રાખ્યા મારા રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ દુઃખના બેલી આવો મારા રામ પ્રહલાદ કારણ સ્તંભ ગાવા સ્તંભને નાખ્યા ઠારી મારા રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ સુજન બારે તેલ યુકાળા તેલ કડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ ભવસાગર યુતારો મારા રામ જય સ્વામિનારાયણ. જય સર. ખૂબ સરસ મજાનું ગાયું.
જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાને સહાય કરી છે. પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય, બધાને ભગવાને મદદ કરી છે, પણ સાચા દિલથી ભજતા હોય ને તો. બાકી ભગવાનને કોઈ દી સંભાળવું નથી ને પછી કે મારા દુઃખ પડ્યું ને આમ થયું ને તેમ થયું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી. ભગવાનની અખંડ ભક્તિ કરવી પડે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જય સ્વામિનારાયણ.